હેલો, હું ડૉક્ટર મલ્કેશ તરસરિયા, કન્સલ્ટન્ટ કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ થોરેસિક સર્જન. હું છેલ્લા 5 વર્ષથી હૃદયરોગના નિષ્ણાત સર્જન તરીકે સુરતની વિવિધ હોસ્પિટલોમાં કાર્યરત છું. આજે આપણે હાર્ટ એટેક વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું. આ વિડીયો 3 ભાગમાં વહેંચાયેલો છે. હૃદયના કાર્યની વાત કરીએ તો હૃદય એના દરેક ધબકારા સાથે શુદ્ધ ઓક્સિજનવાળું લોહી હૃદયમાંથી નીકળતી મુખ્ય ધમની દ્વારા શરીરના દરેક અવયવોને પહોંચાડે છે. આ સાથે હૃદયમાંથી નીકળતી મુખ્ય ધમનીમાંથી હૃદયના દિવાલોને શુદ્ધ લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરીઝ નીકળે છે. જ્યારે આ કોરોનરી આર્ટરીઝમાં બ્લોકેજ હોય અથવા સંકોચાઈ જાય ત્યારે હૃદયની દિવાલોની કાર્યક્ષમતા ઓછી થાય છે. હૃદયની દિવાલોને શુદ્ધ લોહી ઓછું મળે છે ત્યારે હૃદયની દિવાલોની કાર્યક્ષમતા ઓછી થવાને કારણે હૃદય પર જે તકલીફ થાય છે તેને હાર્ટ એટેક કહેવામાં આવે છે. હૃદયમાંથી નીકળતી મુખ્ય ધમની જેમાંથી હૃદયને શુદ્ધ લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરીઝ નીકળે છે. આ કોરોનરી આર્ટરીઝ 3 ભાગમાં વહેંચાયેલી હોય છે. ડાબી બાજુની મુખ્ય નસ જેને લેફ્ટ મેઇન કહેવામાં આવે છે, જમણી બાજુની નસ જેને રાઇટ કોરોનરી આર્ટરી કહેવામાં આવે છે. ડાબી બાજુની મુખ્ય નસ જે લેફ્ટ મેઇન છે એ 2 પાર્ટમાં વહેંચાય છે. આગળની મુખ્ય નસ જેને એલએડી કહેવામાં આવે છે અને પાછળની નસ જેને સર્કમફ્લેક્સ આર્ટરી કહેવામાં આવે છે. જ્યારે આ નસોમાં બ્લોકેજ જોવા મળે અથવા સંકોચન થાય ત્યારે આ નસો દ્વારા હૃદયના સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનવાળું લોહી નથી મળતું, જેને કારણે હૃદયના સ્નાયુઓની કાર્યક્ષમતા ઓછી થાય છે અને હૃદયને લોહી પંપ કરવા માટે વધારે જોર કરવું પડે છે. આ કારણે હૃદય પર જે લોડ પડે છે તેને હાર્ટ એટેક કહેવામાં આવે છે.